ખોટંબાના ઊંડા તળાવમાં કાર ખાબકી ખડમાના ઊંડા તળાવમાં ફેન્સિંગ તોડીને એક કાર પાણીમાં ઉતરી ગઈ હતી, જેને શોધવા માટે ફાયર બ્રિગેડવાળા ત્યાં તરત જ દોડી આવ્યા હતા, પરંતુ કારમાં અંદાજે 4 થી 5 લોકો છે તેવું પણ કહેવામાં આવ્યું। કારમાં બેસનાર તેમજ ચલાવનાર નાઇજીરિયન કે ઝિમ્બાબ્વેના સ્ટુડન્ટો હોય તેમ સૂત્રો પાસે જાણવા મળી રહ્યું છે। વિદ્યાર્થીઓ નશાની હાલતમાં હોય તેમ પણ લોકો કહી રહ્યા છે। જોકે વાઘોડિયા ચોકડી પાર કરતા ખટંબાની હદની આગળ વાઘોડિયા સુધી પટ્ટામાં અનેક નશાના કારોબાર છુપી રીતે ચાલતા હોય તેવું લોકો કહી રહ્યા છે। નશાના કારોબારમાં ચરસ, ગાંજો, ડ્રગ્સ જેવા દશામાં વપરાતા ભરદાતો વિદ્યાર્થીઓ સેવન કરતા હોય તેની અનેકવાર ફરિયાદો કરવામાં આવી રહી છે, પરંતુ આ વિસ્તારમાં નશાના કારોબાર પર કાબૂ મેળવવા હજુ પણ પોલીસ નિષ્ફળ ગઈ છે। વડોદરા ગ્રામ્ય વિસ્તારની એલસીબી હોય કે પછી સ્થાનિક પોલીસ, બંને પોલીસને જાણ હોવા છતાં કારોબાર ત્યાં ફૂલા ફાલેલા રહેતા હોય છે અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મહેનત કરવામાં આવી રહી છે અને જોવાનું એ રહેશે કે કેટલી જલ્દી આ કાર બહાર કાઢવામાં આવે છે અને તેમાં કેટલા લોકો છે અને આ લોકો અત્યારે કેવી હાલતમાં બહાર નીકળે છે તે હવે જોવાનું રહેશે। જોકે તળાવની પાલ લોકટોળા ઉમટી પડ્યા છે અને ગામના સરપંચ સહિત અનેક લોકો ત્યાં ઉપસ્થિત છે અને આ કાર કાઢવામાં મદદરૂપ થઈ રહ્યા છે।